72% વિદ્યાર્થી એવા છે કે જે મારા વિડીયોઝ તો જોવે છે પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. બાપ ચેનલ સબસ્ક્રાઇબ કરો, આપણે 1 મિલિયનના ટાર્ગેટ સુધી પહોંચવાનું છે. અને જેમ સબસ્ક્રાઈબર વધ્યા એમાં મારો કોન્ફિડન્સ વધ્યો, જેમ કોન્ફિડન્સ વધ્યો એમ તમારા માટે વિડીયોઝ વધી જશે. અને તમે તમારા રિઝલ્ટમાં 15 થી 20% વધારો કરવા માંગતા હોય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં અમે રોજ લાઈવ લેક્ચર લઈએ છીએ અને તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય એના માટે ગુજરાતની બેસ્ટ ટીમ કામ કરે છે. હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. હવે આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ નંબર 2. બગડે 2. હાલો રેડી 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 રેડી. હાલો બીજું ચેપ્ટર માટે રેડી છો? બીજા ચેપ્ટર માટે રેડી? પીપી જવાબ આપો ભાઈ. એ હાલો ઓકે બોલો. આ કેટલા જ કોમેન્ટમાં અહીંયા બોલ છે બધા? રેવા દો, હાલો તમે રેડી ખાલી લખી નાખો. હવે દીકરાઓ આ ચેપ્ટરની અંદર બધા લોકો શું આમ ગોખી લીધેલું હોય કે આડા લીટામાં 1 હોય એટલે 1 શૂન્ય 2 શૂન્ય 3 શૂન્ય હારા હારાના ઘૂઘરા શેકાતા જોયા છે. હવે ઘણી વખત આપણને આવો આલેખ આપ્યો હોય, આમ આલેખ આપ્યો હોય અને અહીંયા આપણને માનો કે આમ આપ્યું હોય અને આપણને એમ કીધું કે ભાઈ x બરાબર p of y આપેલ હોય અને એમ પૂછે કે આમાં શૂન્યની સંખ્યા કેટલી, એટલે મેં ગોખેલું હોય એટલે હું લખું 0. એલા માલા બાપ એમ નથી કરવાનું. તો સાહેબ કેમ કરવાનું? તો અહીંયા ધોવાનું હું ધોવાનું? તો અહીંયા આપણને દાખલામાં y બરાબર p of x લખ્યો હોય તો આડો લીટો ધોવાનો. અહીંયા લખ્યો છે p of y તો ઊભો લીટો ધોવાનો, તો શૂન્યની સંખ્યા 1 થાય. સમજાય કે ન સમજાતું? તો પહેલો કે ન પહેલો ઘૂઘલા ઠેકાઈ ધાવા દઈએ ન સમજાણું, ઓલાને સમજાણું જ નહીં. ન સમજાણું ને તને પાકું ખા બાજુવાળાના માથા ઉપર હાથ મૂકીને હાલો નંબર ઓફ 0 શૂન્યની સંખ્યા ધો. અહીંયા p of y લખ્યું હોય તો ઊભી લાઈન ધોવાની અને p of x લખ્યું હોય તો આડી લાઈન ધોવાની. મેં પેપર ધોયા ને તો બધા બહુ ભૂલું કરેલી છે આમાં. હાલો ડન છે, આવી ભૂલ કરવાની નથી. ચલો રેડી છો ભાઈ? રેડી છો? રેડી રેડી રેડી. એ હાલો 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 વેરી ગુડ. ચાલો તો દીકરાઓ બધા ધ્યાન રાખજો કેવી રીતના દાખલો કરશું. પીપુડી વાળાનો પેલો તન મનિયો. હવે આનો દાખલા કહેવાનો છે. આપણને એમ કીધું y બરાબર p of x. ટન 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 p of x. x માં કઈ છે નથી, હે અહીંયા કઈ લીટો જ નથી. તો આપણે શૂન્યની સંખ્યા બરાબર 1 એટલે 1 નો આવે 0. અને ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખશે? નંબર ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે હા ઓકે. ચલો આગળ વધીએ છીએ. માં ઘણી વખત અંગ્રેજો આવી જાય અને દુગના લગામ લેંગે એમ પછી દુગના ભણાયેંગે. સાહેબ એવું ન કરતા. હાલો હવે અહીંયા જો શૂન્યની સંખ્યા કેટલી બેટા? 1. તો આપણે લખવાનું અહીંયા એક વખત છેદે છે એટલે શૂન્યની સંખ્યા બરાબર 1. શૂન્યની સંખ્યા બરાબર 1, હે ને? હાલો ડન છે. ઓકે હવે જુઓ અહીંયા આ જ આલેખની અંદર આપણને જો p of y કીધું હોય બેટા, p of y કીધું હોય તો શૂન્યની સંખ્યા કેટલી મળે બેટા? 1 મળે. શૂન્યની સંખ્યા કેટલી મળે? 1 મળે. શું કીધું હોય તો? p of y કીધું હોય. આ જ આલેખમાં જો p of y કીધું હોય તો શૂન્યની સંખ્યા કેટલી મળે? લીંડુ વારાગડીએ લીંડા કરો મીંડુ 0. હાલો ડન છે. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ જઈએ છીએ. આપણને શું કીધું બેટા? હવે અહીંયા જુઓ p of x કીધું હોય, હું બે લખી દઉં. p of x કીધું હોય તો શૂન્યની સંખ્યા જે છે શૂન્યની સંખ્યા કેટલી મળે આપણને? તો કે સાહેબ જો કેટલી વખત? ટૂમ 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 તગડે 3. પણ જો p of y કીધું હોય તો અહીંયા કેટલી વાર છેદે છે? 1 વાર. તો અહીંયા લખું હોય તો શૂન્યની સંખ્યા બરાબર 1. શૂન્યની સંખ્યા બરાબર 1. એ હા કે ના? હાજી હાજી કે નાજી નાજી? બોલો પાજી. હાલો એના પછી દીકરાઓ આગળ વ્યા જઈએ ભાઈ. અહીંયા આપણને 2 કીધું છે એટલે શૂન્યની સંખ્યા કેટલી મળશે ભાઈ? 2. શૂન્યની સંખ્યા 2 બરાબર ને? ઓકે હવે દીકરાઓ જો આપણને y કીધું હોય તો શૂન્યની સંખ્યા, તો કે y માં કઈ છેદતું નથી તો શું આવશે? 0. ઓકે આગળ અહીંયા આપણને શૂન્યની સંખ્યા કેટલી? 1 2 3 અને 4. તો અહીંયા લખવાનું ભાઈ શૂન્યની સંખ્યા બરાબર 4. શૂન્યની આ આપણને 1 માર્ક્સમાં પૂછાયો. શૂન્યની સંખ્યા બરાબર કેટલા આવશે? 4. પણ p of y કીધું હોય તો શૂન્યની સંખ્યા કેટલી? 0. એટલે નો આવે 0. 1. કેમ 1? તો જો સાહેબ અહીંયા એક વખત છેદેશ ને, હે ને? જો p of x કીધું હોય તો શૂન્યની સંખ્યા 4
પણ પી ઓફ વાય કીધું હોય તો શૂન્યની સંખ્યા કેટલી માર બાપ? 1 હે ને? શૂન્યની સંખ્યા બરાબર શૂન્યની સંખ્યા. એ ભાઈ અમે શું લખ્યું? શૂન્ય સંખ્યાની સંખ્યા. તમે બોલતાય નથી લા ભાઈ. શૂન્યની સંખ્યા બરાબર 1 હે ને? હવે અહીંયા જુઓ ભાઈ, શૂન્યની સંખ્યા કેટલી? જો x હોય તો p of x હોય તો શૂન્યની સંખ્યા કેટલી? 1 ગડે 1, બ ગડે 2, ત ગડે 3, ચો ગડે 4. બરાબર ને? અલા નો આવે. આ ભાઈ થોડું આવે સાહેબ. તમે હવે થપ કરવા માંડ્યા, ઊંઘમાં થાકી ગયા હોય તો પાણી પી લો, સાબા પી લો. અમને હું લા ભૂલું કરાવ? મારા દીકરાઓ આવી ભૂલો છોકરાઓ કરે, એટલે મેં લખ્યું. હાલો 1, 2 અને 3 તો શૂન્યની સંખ્યા કેટલી ભાઈ? શૂન્યની સંખ્યા બરાબર ત ગડે 3. જો p of y હોય તો શૂન્યની સંખ્યા કેટલી મળે દીકરાઓ? 1. તો આપણે લખીએ શૂન્યની સંખ્યા બરાબર 1. આ બંને મેં શીખવાડ્યું જેથી એક્ઝામમાં તમને લોચા પડે નહીં. ઓકે, હવે કરીએ સ્વાધ્યાય 2.2. ચલો, હવે આપણને ખબર છે કે એક્ઝામની અંદર જેવો સેક્શન બી ખોલશું એટલે દાખલા નંબર 25 અને 26 બેઝિક મેથ્સ વાળાને આમાંથી જશે ને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને એક દાખલો હશે, હે ને? તો હવે તમારા લોકોને શું કહેવાય કે આ 6 દાખલા 2.2 ના પહેલા પ્રશ્નમાં છે અને 6 દાખલા 2.2 ના બીજા પ્રશ્નમાં છે. આ 12 દાખલા કરી લેવાના છે. આ 12 દાખલામાંથી કોઈ પણ 2 દાખલા બેઠા હશે. ચલો, રેડી છો? હાલો અડધી કલાકમાં પૂરું ભાઈ. હાલો 7:15 7:30 થાય કે લુલુ એલા પુલુ એ હાલો. હવે આવું બધાને આવડે સર? યસ, વેરી ગુડ. આવડે એટલે તો લિવિઝન કરું ફટાફટ. સર ભાવનગરમાં સાયન્સ સિટી છે, હું ત્યાં આવી હતી. ઓકે, બહુ મજા આવી. સાક્ષી, મજા આવી તને સાયન્સ સિટીમાં? અમે બધા છોકરાને લઈને લાસ્ટ યર ગયા હતા. સરસ છે ભાઈ. હાલો રેડી છો ભાઈ? હાલ ફટાફટ. હવે દીકરાઓ આપણે નેક્સ્ટ સમ કરીએ. આ રીત જે છે આપણે ઓલરેડી 8 અને 9મા ધોરણની અંદર શીખી ગયા છીએ. ધ્યાન રાખજો. આપણને હું કીધું ભાઈ? x વર્ગ માઇનસ 2x માઇનસ 8 બરાબર 0. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. તો બેઝિક મેથ્સ વાળાને શૂન્ય સુધી શોધવા સુધી જ પૂછાય અને ઈ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને શૂન્ય ને સહસંબંધ શૂન્ય અને તેના સહગુણકનો સંબંધ પણ પૂછાય. પણ હું આખો દાખલો કરાવીશ એને, જેથી બેઝિક વાળાની વાંધો ન આવે, સ્ટાન્ડર્ડ વાળાની વાંધો ના આવે. તો ચાલો હવે દાખલો કેમ કરવાનો? તો ભાઈ પેલું આપણને રકમ આપેલી ને x નો વર્ગ માઇનસ 2x માઇનસ 8 બરાબર 0. અને હું એવું જ ધારું છું કે તમે પહેલી વાર દાખલો કરો છો, બરાબર? એટલે પહેલેથી આપણે બધું કરવાના છીએ ભાઈ, બરાબર? તો જરાક ધ્યાન રાખજો ને, કોમેન્ટમાં જવાબ દેજો. હું તો સાવ અભણ રહેલો, તમે ભણેલા ગણેલા રહ્યા. તો ભાઈ દાખલો કેમ કરવાનો? તો ભાઈ પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો. ગુણાકારની ગુણાકાર પહેલી અને છેલ્લી સંખ્યાનો. તો ભાઈ આ જે છે ને x વર્ગ, એની આગળ કાંઈ આવેલ નહીં એટલે આ પહેલી સંખ્યા છે ને 1 લઈ લેવાનું અને આ જે છેલ્લી સંખ્યા છે ને એ 8 લઈ લેવાની. હો ભાઈ, નિશાની નહીં મેળવાની. 8 1 8. હે ભાઈ, 8 1 8. 18 નહીં કરવાનું ભાઈ, પહેલાનો 8 નો ગુણાકાર કરવાનો છે ભાઈ. 8 1 8. હવે બે સંખ્યા આપણે એવી શોધવાની કે એની બાદ બાકી 2 આવે ને ગુણાકાર 8 આવે. આમાં મારા ગુંગાકાર નીકળી જાય સાહેબ, એવી ખબર જ નહીં પડતી. શું કરવું? કઈ નહીં ભાઈ, 8 કોના ઘડિયામાં આવે વિચાર લે ને ભાઈ. તો કે સાહેબ 8 1 8 આવે. હા તો ભાઈ જો તું 8 1 8 કર ને ભાઈ, તો 8 માંથી 1 કાઢ તો 7 જવાબ આવે ને. આપણે 7 જવાબ નહીં જોતો ભાઈ, આપણે તો 2 જવાબ જોવે. તો બીજા કોના ઘડિયામાં 8 આવે? તો કે હા સાહેબ ઓલા 4 છે ને એના ઘડિયામાં 8 આવે. તો 4 દુ 8 અને 4 માં 2 જાય એટલે 2. એન્જિન બગડી ગયું, એ મીન્સ કે ગબડી ગયું, ઓઇલ ઓછું પડ્યું. હાલો તો 4 દુ 8 ને 4 માંથી 2 જાય તો 2. તો વિચારવાનું એવું દીકરાઓ કે 8 કોના ઘડિયામાં આવે એટલે જવાબ મળી જાય. સમજાણું કે નહીં? હવે કેમ કરવાનું જોવો ભાઈ. તો આ જે છે ને x નો વર્ગ એમનેમ મેળવાનો માઇનસ અને આ -8 મેળવાનો, બરાબર? શું મેળવાનું? લીંડું મીંડું, બરાબર? પહેલી સંખ્યા અને નિશાની, છેલ્લી સંખ્યા નિશાની એમનેમ મેળવાની. આ વચ્ચે જે બે સંખ્યા મળીને વચ્ચે મેળ દેવાની 4x અને 2x. પછી વચ્ચે કઈ નિશાની મેળવાની? તો કે ઓ છે વત્તા. હવે ડોહું આમાં કોમન કાઢવાનું. તો x વર્ગ અને 4x માં કોમન શું નીકળે? તો કે x નીકળે તો x - 4 એમનેમ, બરાબર ને? x વર્ગમાંથી x નીકળ્યો એટલે x એમનેમ, માઇનસ 4x માંથી x નીકળ્યો એટલે 4 એમનેમ. આ બીજું કાઉન્ટ છે ને, આ જ જવાબ આવે ભાઈ. x - 4 બધામાં હરખું જ આવે. તો હવે જરાક અહીંયા જુઓ, 2x માંથી x અંદર ઘૂસી ગયો, વૈધું કોણ? બગડે 2 એને મેલો બહાર. આ બે હરખા કાઉન્સ છે અને એક વખત એટલે x - 4 અને x + 2 = 0. હવે આપણે કાઉન્સ ઓપન કરી નાખીએ દીકરાઓ. તો x - 4 બરાબર 0 और x + 2 બરાબર 0. આ ઓછા 4 છે, આ બાજુ આવે તો વત્તા થાય એટલે x બરાબર 4 और x બરાબર +2 છે, આ બાજુ આવે તો -2.
આ શૂન્ય મળી ગયા બેઝિક મેથ્સ વાળાને અહીંયા સુધી પૂછાય. આગળ પૂછાય તો ચિંતા નહીં કરવાની, ભાઈ શીખવાડે છે, બરાબર ને. હાલો નવા લોકો આવ્યા લાઈક કરજો ભાઈ, હે ને. જય માતાજી, જય માતાજી સાક્ષીબેન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હાલો લાઈક કરજો. હાલો હવે શું કરશું દીકરાઓ, તો કે હવે આપણે સરસ મજાનો શૂન્ય અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસશું. તો સાહેબ કેમ ચકાસવાનો? તો કે જગતની માલિપા શૂન્ય અને સહગુણકનો સંબંધ ચકાસવો હોય તો સૌથી પહેલા સૂત્ર દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ખબર હોવી જોઈએ. શું છે? તો કે ax નો વર્ગ વત્તા bx વત્તા c. સાહેબ કેવા શું માંગો? તો કવિ એવું કેવા માંગે છે કે x વર્ગની આગળ જે સંખ્યા હોય એને a કહેવાય. તો x વર્ગની આગળ કાંઈ નથી એટલે a બરાબર 1. અને કવિ એવું કહેવા માંગે છે bx મતલબ x ની આગળ હોય એને b કહેવાય. તો અહીંયા -2 છે તો b બરાબર -2. અને કવિ એવું કહેવા માંગે જેના પૂછડામાં કાંઈ નથી એને શું કહેવાય? તો કે એને c કહેવાય. એટલે કે સાહેબ એને તો ઠૂઠું કહેવાય. એટલે એવું નથી કહેતો અહીંયા, આમાં કહો કે પૂછડું ન હોય ને ઠૂઠું ન કહેવાય, અહીંયા પૂછડું ન હોય ને c કહેવાય. c બરાબર કેટલો? -8. હે ને દીકરાઓ? તો હવે આપણે દાખલો કરશું. તો આને ઘડીક સાઈડમાં લઈ લઈએ ને તો થોડી જગ્યા થઈ જાય ને તો મજો પડી જાય ને, કારણ કે આપણે પહેલી બાજુ તો પહેલો દાખલો કરવાનો, તો આ બાજુ આપણે આ દાખલો કરી નાખીએ, હે ને. હાલ ડન છે. તો દીકરાઓ તમને અહીંયા જે છે એ શું મળ્યું છે ધ્યાન રાખો. હું અહીંયા વચ્ચે લઈ લઉં છું એટલે મારું થોબડું તમને સરસ દેખાય. અને અહીંયા આપણે શૂન્યનો સરવાળો ગોતી લઈએ. આપણને શૂન્યના સરવાળાનું સૂત્ર ખબર છે કે આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a. તો આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય કે નહીં એ જોવાનું છે. તો સાહેબ ખબર કેમ પડે? તો જગતની માલિપા દીકરાઓ આપણને જે આ પેલો x મળ્યો ને એને કહેવાય આલ્ફા, બરાબર. તો અહીંયા હું લખી જ નાખું નીચે. ક્યાં લખીશ? આને થોડુંક હેઠે કરી નાખું. શું હતું ભાઈ? x નો વર્ગ -2x -8 બરાબર 0. તો આને કીધે આલ્ફા બરાબર 4 અને આ મળ્યું બીજું એ બીટા, એટલે બીટા બરાબર -2. તો આલ્ફા વત્તા બીટા એટલે તો કે 4 વત્તા -2, હે ને. 4 એમનો વત્યો છે ઓછા 4 માંથી 2 જાય તો જવાબ કેટલો આવે? 2. તો ડાબી બાજુનો 2 જવાબ આવ્યો. જમણી બાજુનો એ જ આવે, જોઈએ. માઇનસ એમનો b કેટલા? તો કે -2. a કેટલા? 1 ઓછો વત્તા 2 ના છેદમાં 1 તો જવાબ કેટલો આવે? 2. તો આપણે લખવાનું દાબા બરાબર જબા. જો ભાઈ આ શૂન્યના સરવાળાનો સંબંધ ચકાઈ થઈ ગયો. હવે આપણે શૂન્યનો ગુણાકાર ગોતીએ તેનું સૂત્ર છે આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a. આલ્ફા કેટલા? તો કે આલ્ફા 4, બીટા કેટલા? તો કે -2. તો 4 ગુણ્યા -2, 4 દુ 8. કેટલો જવાબ આવે? -8. c ના છેદમાં a. છી નહીં, c એલા ભાઈ. c કેટલા? તો કે -8 અને a કેટલા? 1. તો -8 ના છેદમાં 1 એટલે -8. અહીંયા થઈ ગયું દાબા બરાબર જબા. લ્યો હાલ ડન છે ભાઈ. ડન. એ હાલો રેડી ભાઈ? હાલો બીજો દાખલો કરવાનો છે. મોસટ આઈએમપી દાખલો. કોઈ પણ તમે પેપર સેટ લઈ લો, તમે કુમાર લઈ લો, તમે ગાલા લઈ લો કે તમારી આગળ બીજું કોઈ હોય બેટા, આ દાખલો બધી જગ્યાએ ભટકાઈને બોર્ડમાં પૂછાઈ ગયેલો. હાલો રેડી છો ભાઈ? રેડી. બીજા દાખલા માટે રેડી? કોમેન્ટમાં જવાબ આપવાનો છે દીકરાઓ. હાલો ભાઈ લાઈક કરવાનું બાકી હોય લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. 2 લાખનો ટાર્ગેટ છે. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન બેટા. મોસ્ટ આઈએમપી દાખલો જે એક્ઝામ ની અંદર સૌથી વધુ વખત પૂછાતો હોય છે, હે ને. હાલો તો હવે અહીંયા આપણને દાખલામાં શું આપ્યું છે બેટા? 4s નો વર્ગ -4s વત્તા 1 બરાબર 0. દાખલો કેવી રીતના કરવાનો? તો કે જગતની માલિપા પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો. તો જરાક જોવો, પહેલી સંખ્યા 4 છે અને છેલ્લી સંખ્યા 4 છે, એટલે 4 નથી 1 છે. તો 4 આગળ ટાસ્કો ફૂટી જતો રહી ગયું થોડો ઘણો. હાલો 4 એકા 4. હવે બે સંખ્યા એવી ગોતવાની કે એના ગુણાકાર એટલે કે ગુણ્યાકાર 4 થાય અને સરવાળો 4 થાય. લે સાહેબ અમને એવું નથી આવડતું તો વિચારો 4 કોના ઘડિયામાં આવે? તો કે સાહેબ 4 એકા 4. તો 4 ને 1 5 થાય. આપણે સરવાળો 5 જો નહીં સાહેબ 4 જો તો બીજા કોના ઘડિયામાં આવે? તો કે 2 દુ 4, હે ને. અને 2 વત્તા 2 4. મળી ગઈ ને બે સંખ્યા? હા હો સાહેબ મળી ગઈ. તો બસ બકુડા આ જ કરવાનું છે. તો 4s નો વર્ગ માઇનસ અને છેલ્લે વત્તા 1 બરાબર 0. જો ધ્યાન રાખજો, હું તમને નિશાનીમાં ભૂલ ન પડે એટલે આમ કરાવું છું.
4s નો વર્ગ અને નિશાની માઇનસની એમનામ અને છેલ્લે વત્તા 1 એમનામ. બરાબર, વચ્ચે જે છે આપણને આ બે સંખ્યા મળી, મૂકી દેવાની 2s અને 2s, નિશાની કઈ વત્તે ઓ છે, આમ કરવાનું. હાલો, આમાં કોમન શું નીકળે બેટા? તો 2 ના ઘડિયામાં 2 આવે ને 2 ના ઘડિયામાં 4 આવે એટલે 2 કોમન નીકળે. બેન પૂછડામાં s છે એટલે s કોમન નીકળે. તો 2 ના ઘડિયામાં 4 ક્યારે આવશે? 2 દુ 4. s વર્ગ હતો, એક s નીકળી ગયો એટલે એક s વધ્યો, માઇનસ 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? 2 એકા 2. ઓકે, માઇનસ એમનામ, અહીંયા માઇનસ નિશાની છે ને એટલે માઇનસ એમનામ. હવે આમાંથી કોમન કાઢવાનું છે 2s વત્તા 1. તો કાંઈ ચિંતા નહીં કરવાની, આ પેલું કાઉન્સ એમને મૂકી દેવાનું, કાંઈ ચિંતા કર્યા વગર. 2s માઇનસ 1 બરાબર 0. આ ગુલ્યો ભાઈ, પછી ખોટું કંઈક આમ હલી બલી જાય ને અને બધું કોમ્પ્યુટર બંધ પડી જાય ને તો મારા ઘૂઘરા શેકાઈ જાય. હો ભાઈ, સાઈડમાં વ્યૂ જા બકુડા. હા હાલો, હા શું છે હાલો ભાઈ, હવે જરાક જવાબ આપો દીકરાઓ. આ ફરીથી આવડું આ સ્ટેપ ભાઈ. આમાંથી બેટા 2s કોમન નીકળ્યું, 2 ના ઘડિયામાં 4 ક્યારે આવશે? 2 દુ 4 s એમનામ, માઇનસ એમનામ 2 એકા 2. ઓકે, આ માઇનસ એમનામ, આ એમનામ 2s માઇનસ 1 બરાબર 0. ઓકે, આ પેલું કાઉન્સ હોય એ જ બીજું કાઉન્સ મૂકવાનું. કેમ? તો બે કાઉન્સ હંમેશા કેવા હોય? સરખા જોઈ. તો સાહેબ બાર હું મૂકવાનું? ચોટી નથી ગયું, નાટક કરું. બેન ઘડિયામાં 2 ક્યારે આવે? 2 એકા 2 એટલે 1 આવે, હે ને? તો બે સરખા કાઉન્સ છે ને એક વખત મૂકી દો બેટા 2s માઇનસ 1 અને આનું એક કાઉન્સ કરો 2s માઇનસ 1 બરાબર 0. કાઉન્સ ઓપન કરી નાખો તો 2s માઇનસ 1 બરાબર 0 ઓર 2s માઇનસ 1 બરાબર 0. હવે માઇનસ 1 છે આ બાજુ આવે તો પ્લસ થાય એટલે 2s બરાબર 1 ઓર 2s, આ માઇનસ 1 છે આ બાજુ આવે તો પ્લસ 1 થાય. બે ગુણાકારમાંથી ભાગાકારમાં આવે એટલે તેથી s બરાબર 1/2 ઓર s બરાબર 1/2. બે ગુણાકારમાંથી ભાગાકારમાં આવ્યું, હે ને? બે ગુણાકારમાંથી ક્યાં આવ્યું? ભાગાકારમાં. ડન છે? ઓકે દીકરો. હવે હજી આગળ દાખલો કરવાનો છે. જો શૂન્ય શોધવાનું કીધું તો અહીંયા દાખલો પૂરો, શૂન્ય શોધાઈ ગયા. પણ આપણને એમ કીધું એનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો આને કહેવાય આલ્ફા. શું કહેવાય? આલ્ફા એકેડમી. જો મારી ટી શર્ટમાં લખ્યું છે 1/2 ઓર આને કહેવાય બીટા. હા, 1/2. હા, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. નો સમજાણું? કોણ નો સમજાણું ભાઈ? એ ભાઈ અહીંયા કોને નો સમજાણું? આપણે અહીંયા ધ્યાન રાખીએ, જે નથી સમજાણું અને હજી એક વખત સમજાવું દીકરા. 4s નો વર્ગ એમનેમ માઇનસ વત્તા 1 એમનેમ, વચ્ચે 2 છે એટલે મૂક્યું 2s અને 2s. નિશાની કેમ આવી? વત્તે ઓછે ઓછા. આમાંથી કોમન નીકળ્યું 2s એટલે વધે 2s માઇનસ 1. આમાંથી 2s માઇનસ 1 એમને મૂકી દેવાનું. 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? 2 એકા 2. સરખા કાઉન્સ છે ને એક વખત મૂકવાનું 2s માઇનસ 1, 2s માઇનસ 1 એમનેમ કાઉન્સ ખોલી નાખવાનું. 2s માઇનસ 1 બરાબર 0 અને 2s માઇનસ 1 બરાબર 0. માઇનસ 1 છે આ બાજુ હોય તો પ્લસ 1 થાય, માઇનસ 1 છે આ બાજુ હોય તો પ્લસ 1 થાય. બે ગુણાકારમાંથી ભાગાકારમાં, બે ગુણાકારમાંથી ભાગાકારમાં. ઓકે, હવે શૂન્ય અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ દીકરો આપણે ચકાસવાનો છે. તો આપણે લખશું આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ b ના છેદમાં a. તારા માટે ABC આપણને ખબર હોવી જોઈએ. રકમમાં આપણને આપ્યું 4s નો સ્ક્વેર માઇનસ 4s વત્તા 1 બરાબર 0. તો a બરાબર 4, b બરાબર માઇનસ 4 અને c બરાબર 1. હવે આલ્ફા વત્તા બીટા. આલ્ફા વત્તા બીટા એટલે હું 1/2 વત્તા 1/2. તો 1 વત્તા 1 એટલે 2. એના છેદમાં 2 છે એક જ વખત મૂકવાનું એટલે જવાબ કેટલો આવે? 2 એકા 2 એટલે અહીંયા 1 જવાબ આવ્યો. હવે જોઈએ માઇનસ b ના છેદમાં a. માઇનસ એમનમ b કેટલા? માઇનસ 4. a કેટલા? 4. ઓછે ઓછે વત્તા એટલે 4 ના છેદમાં 4 ને 4 એકા 4 એટલે જવાબ કેટલો આવ્યો? 1. એટલે થઈ ગયું દાબા બરાબર જબા. ડન છે? હવે આપણે શું કરવાનું મારા દોસ્તો? તો કે શૂન્યનો ગુણાકાર ગોતવાનું એટલે આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a. આલ્ફા બીટા એટલે બેનો ગુણાકાર કરો. 1/2 ગુણ્યા 1/2, 1 એકુ 1 ને 2 દુ 4 અને અહીંયા c ના છેદમાં a. તો અહીંયા એને એનું કામ કરવા દે. તું અહીંયા ધ્યાન રાખ, c ના છેદમાં a એટલે c બરાબર કેટલા છે? 1 અને a એમનમ એટલે 1/4. હે ને? મારું ઓનલાઈન ઓફલાઈન કોમેન્ટમાં બધે ધ્યાન છે, ચિંતા નકો કરતા. હાલો ડન. તો આવી રીતે આપણે આ દાખલો કરવાનો છે. ચલો ડન છે ભાઈ? ડન છે? ઓકે ઓકે.
સર સ્પ્લિટ મેથડ બોર્ડમાં ચાલે? હા ચાલે ને બેટા, આ જ રીતે કરવાનું દીકરા, ચાલે ચાલે. સ્ક્રીનશોટ લેવો લઈ લો ભાઈ. પીપી હું સાઈડમાં વ્યો જાઉં, આગળ વ્યા જાય. એના પછીનો ત્રીજો દાખલો. હવે હું ખાલી શૂન્ય ગોતાવીશ. શૂન્ય અને તેના વચ્ચેનો સહસંબંધ જે છે એ તમારે ગોતવાનો, પણ આ અઘરા દાખલા હોય જેમાં થોડું ટ્રિપિકલ છે એના હું ગોતાવીશ, પણ આ દાખલા નહીં કરાવું, બરાબર ને? તો સૌથી પહેલા દીકરા આપણે આને પ્રમાણિક સ્વરૂપમાં ગોઠવવું પડશે. જો રકમમાં શું કીધું, 6x નો વર્ગ - 3 - 7x. તો પ્રમાણિત સ્વરૂપ શું છે બેટા? ax નો વર્ગ વત્તા bx વત્તા c એટલે c બરાબર 0. તો જગતની માલિપા અહીંયા 6x નો વર્ગ - 7x - 3 બરાબર શું મૂકી દેવાનું? 0. હે ને? હવે શું કરવાનું? પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો. તો પહેલી સંખ્યા 6 અને છેલ્લી સંખ્યા 3. 6 તેરી 18 ટન 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 ટન. ઓકે, હવે પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરી નાખ્યો ભાઈ. 6 તેરી 18, બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 18 થાય, પણ એની બાદ બાકી 7 થાય. તો 18 કોના ઘડિયામાં આવે એવું વિચારવાનું, તો સાહેબ 9 ના ઘડિયામાં આવે. તો બસ મળી ગઈ બેટા. 9 દુ 18 અને 9 - 2 એટલે 7. હે ને? તો હવે શું કરશું ભાઈ આપણે? 6x નો વર્ગ એમનો માઇનસ -3 બરાબર 0. પેલી સંખ્યા અને નિશાની, છેલ્લી સંખ્યા અને નિશાની વચ્ચે, તો કે આ 9 અને 2 મૂકવાનું એટલે 9x અને 2x મૂકવાનું. અહીંયા વચ્ચે માઇનસ એટલે માઇનસ નહીં મૂકવાનું. તો નિશાની કેમ મૂકવાની? ઓછે ઓછે વત્તા, આવી રીતના નિશાની મૂકવાની. હવે મારા દીકરાઓ અહીંયા શું કરશું ભાઈ? તો કે હવે જરાક ધ્યાન રાખો. 6 અને 9 બરાબર, બે 3 ના ઘડિયામાં આવે એટલે 3 કોમન નીકળે. પછી બે માં x છે એટલે x કોમન નીકળે. 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 3 દુ 6 x એમ નમ. 3 ના ઘડિયામાં 9, તો કે 3 તેરી 9 વત્તા આ જે બીજું કાઉન્સ છે એમ નમ 2x ઓછા 3 બરાબર 0. તો 2 ના ઘડિયામાં 2 ક્યારે આવશે? તો કે 2 એકા 2 એટલે 1 એમ નમ. સરખા કાઉન્સ છે ને એક વખત મૂકો બેટા. 2x - 3 અને 3x વત્તા 1. બુક અને પેન લઈને બેઠો, લખતા જાઓ. હાલો જવાબ શું આવશે? x નો કોમેન્ટ કરો. હવે આપણે અહીંયા ખોલી નાખીએ. 2x - 3 બરાબર 0 ઓર 3x વત્તા 1 બરાબર 0. ઓછા 3 છે આ બાજુ તો વત્તા થાય એટલે 2x બરાબર 3 ઓર 3x બરાબર ઓછા 1 વત્તા 1 છે આ બાજુ તો ઓછા 1 થાય. બે ગુણાકારમાંથી ભાગાકારમાં આવી જાય એટલે x બરાબર 3/2 ઓર x બરાબર -1. આ 3 ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે કેટલો આવ્યું? -1/3. હવે તમારે જાતે શૂન્ય અને તેના સહગુણક વચ્ચે સંબંધ ચકાસવાનો છે. ખાલી હિન્ટ આપી દો. આને કહેવાય આલ્ફા અને આને કહેવાય બીટા. બેટાની બીટા. હાલો બીજો દાખલો કરીએ, ધ્યાન રાખો બેટા. ચોથો દાખલો 4u² વત્તા 8u બરાબર 0. હાલો આમાંથી કોમન શું નીકળશે? તો કે 4 ના ઘડિયામાં 4 આવે, 4 ના ઘડિયામાં 8 આવે એટલે 4 કોમન નીકળે અને u કોમન નીકળે. ઓકે, 4u² માંથી 4 નીકળી ગયા. u² u વર્ગ તો 1 u નીકળ્યો એટલે 1 u અંદર વત્તા 4 ના ઘડિયામાં 8 ક્યારે આવશે? 4 દુ 8 અને u હવે નહીં આવે કારણ કે એ તો બહાર નીકળી ગયો. હાલો ડન છે. હવે આપણે બેયને 0 આપી દેવાનું એટલે 4u બરાબર 0 ઓર u વત્તા 2 બરાબર 0. 4 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે u બરાબર 0/4 ઓર u બરાબર વત્તા 2 છે આ બાજુ આવે તો ઓછા 2 થાય તેથી u બરાબર 0 ઓર u બરાબર -2. હાલો ડન છે. પણ અહીંયા શૂન્ય અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ હું ચકાસી છું કારણ કે થોડું કન્ફ્યુઝન ન થાય એટલા માટે. 4u² વત્તા 8u બરાબર 0. તો બેટા u વર્ગની આગળ જે સંખ્યા હોય ને એ કહેવાય એટલે આપણે લખશું a બરાબર 4. જો u ની આગળ હોય ને 8 કહેવાય, સોરી એને b કહેવાય એટલે b બરાબર 8. અને ત્રીજું પદ આપ્યું જ નથી એટલે c બરાબર શું લેવાનું બેટા? 0. x વર્ગ હતું એની આગળ 4, b હતું એની આગળ 8 અને છેલ્લું પદ આપણને આપ્યું જ નથી એટલે c બરાબર 0. ચલો ડન છે. ચલો ડન છે દીકરાઓ. ફટાફટી. હાલો ઝડપથી ભાઈ અહીંયા લગી સમજાણું. હવે આપણે શૂન્યનો સરવાળો ગોતીએ બેટા એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. બારી બંધ કરી દે દીકરા. હાલો આલ્ફા વત્તા બીટા. આલ્ફા કોને કહેવાય ને બીટા કોને કહેવાય? તો જો અહીંયા જે પેલો જવાબ મળ્યો ને એને આલ્ફા કહેવાય. એટલે કે અહીંયા હું થોડુંક હેઠે લખી નાખું. 4u² વત્તા 8u વત્તા 0 નથી લખતા. હાલો બરાબર 0 ડાયરેક્ટ લખું. અહીંયા જે છે આપણે લખી નાખીએ આલ્ફા બરાબર 0 ઓર બીટા બરાબર -2. હવે બેટા શું છે? આલ્ફા વત્તા બીટા. આલ્ફા કેટલા છે? આલ્ફા અહીંયા 0 વત્તા
બીટા કેટલા છે તો કે -2 વચ્ચે વચ્ચે ઓછા 0 માંથી 2 જાય -2. ઓકે, હવે આ બાજુ જોઈએ -b ના છેદમાં a માઇનસ એમ ના. b કેટલા છે? b જગતની માલિપા b કેટલા છે? b 8 એના છેદમાં a કેટલા છે? 4 હે ને. તો 4 દુ 8 એટલે અહીંયા જવાબ કેટલો મળ્યો? -2. મતલબ હું થઈ ગયું દાબા બરાબર જબા હે ને. ડન છે, ડન છે. આ શૂન્યનો ગુણાકાર થઈ ગયો. હાલો ફટાફટ. સર કોમન કાઢતા નથી આવડતું, શીખવાડી દો ને. શીખવાડી દો હાલ, તને કોમન કાઢતા નથી આવડતું ને, આમાં જ શીખવાડું. જો 4u વર્ગ વત્તા 8u આમાંથી કોમન કાઢવું હોય દીકરા તો કેમ નીકળે? કોમન કાઢતા નથી આવડતું એવું કોઈ કીધું? સર કોમન, હા ગેમિંગ, ડબુ એટલે નામ તો કઈ સારું રાખ્યું હોત યાર. આમાં ડબા મગજમાં જાય, ડબુ. હાલો તો હવે આમાં શું કરવાનું બેટા? જો કોમન કેમ કાઢવાનું? 4 ના ઘડિયામાં 4 આવે ને 4 ના ઘડિયામાં 8 આવે એટલે 4 કોમન કાઢવાનું. આમાં બેટા u છે, આમાં u છે એટલે u કોમન કાઢવાનું. હવે દીકરા જો આ 4 તો નીકળી ગયો એટલે એ તો આવે નહીં. u વર્ગ છે એટલે 2 વખત છે તો 1 નીકળ્યો તો હજી 1 વધ્યો ને એટલે 1 અંદર મૂકવાનું વત્તા. 4 ના ઘડિયામાં 8 ક્યારે આવે દીકરા? તો કે 4 દુ 8. આની પાસે કેટલો કેટલો u હતો? 1 તો નીકળી ગયો તો કોમન નીકળી ગયું બેટા. 4u કૌંસમાં u વત્તા 2 હે ને. હાલો બહુ ઈઝી છે, કાંઈ એટલું મુશ્કેલ નથી. 2-4 દાખલામાં પ્રેક્ટિસ કરો એટલે થઈ જાય. પીપ લઈ લે પેન અંબાઈ દે ને ભાઈબંધ. હાલો હવે શૂન્યનો સરવાળો ગોતી લીધો, હવે શૂન્યનો ગુણાકાર ગોતીએ એટલે આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a. તો આલ્ફા બીટા બરાબર આલ્ફા કેટલા છે ભાઈ? તો કે 0 ને બીટા કેટલા છે? -2. તો 0 ગુણ્યા -2 એટલે 0 થાય. c ના છેદમાં a. c કેટલો છે દીકરા? તો કે 0. a કેટલો છે? તો કે 4. 0 ના છેદમાં 4 એટલે જવાબ કેટલો આવે? 0. એટલે અહીંયા થઈ ગયું દાબા બરાબર જબા. વાર્તા થઈ ગઈ પૂરી. ચલો ડન છે. હાલો એના પછીના દાખલા. હવે આપણને શું કીધું ભાઈ? t વર્ગ -15 બરાબર 0 મૂકી દેવાનું. શૂન્ય ગોતવાનું છે તો t વર્ગ નું વર્ગમૂળ નીકળે બેટા t. ઓકે t ઓકે 15 નું વર્ગમૂળ ન નીકળે એટલે √15. 2 નો વર્ગ કરવાનો બરાબર 0. ઓકે હવે શું કરવાનું બેટા? બે સંખ્યા માટે વર્ગ છે. a વર્ગ -b વર્ગ એટલે તમે નિત્યસમનું સૂત્ર શીખી ગયા છો. a - b અને a + b હે ને. a વર્ગ -b વર્ગ હોય તો આવું 9મા ધોરણમાં આપણે શીખ્યા. તેવી રીતના અહીંયા એક માઇનસ વાળું કૌંસ મૂકવાનું t -√15 અને એક પ્લસ વાળું મૂકવાનું t + √15 બરાબર 0. આ નિત્યસમનું સૂત્ર છે કે a વર્ગ -b વર્ગ હોય તો a - b ને a + b મૂકવાનું. એટલે એક માઇનસ વાળું કૌંસ મૂકવાનું અને એક પ્લસ વાળું મૂકવાનું. હવે કૌંસ ખોલવાનું એટલે t -√15 બરાબર 0 ઓર t + √15 બરાબર 0. -√15 છે આ બાજુ તો પ્લસ થાય. t બરાબર √15 = 0 અને t બરાબર +√15 છે આ બાજુ હોય તો -√15 થાય. હાલો ડન છે. જે લોકો હજુ સુધી ગ્રુપમાં નથી જોડાણા અને ગ્રુપમાં જોડાવવું હોય લાઈવ લેક્ચરના અપડેટ માટે તો પ્લીઝ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી જોડાઈ જાઓ એટલે તમને કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ મળી જશે. તો આ જે છે આપણને શૂન્ય મળી ગયા. હવે આનું તમને હું ગોતાઈ દઉં આલ્ફા બીટા. આલ્ફા જે છે √15 અને બીટા બરાબર -√15 હે ને. શૂન્યના સરવાળાનું સૂત્ર તો કે આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a. તો અહીંયા જ ગોતી લઈએ ભાઈ. અહીંયા t વર્ગ આપ્યું એટલે a બરાબર 1. કેમ? તો કે t વર્ગની આગળ કાંઈ નથી. પછી તો કે ભાઈ t વાળું પદ જ નથી એટલે b બરાબર 0 અને c બરાબર કેટલા? -15. તો abc અહીંયા જ મળી ગયા. હાલો આપણે કરીએ આલ્ફા વત્તા બીટા. તો આલ્ફા કેટલા? √15 વત્તા -√15. હાલો હવે જરાક જોજો દીકરાઓ. વત્તે ઓછા √15 ઓછા √15 એટલે જવાબ કેટલો આવે? 0. ઓકે આ બાજુ 0 જવાબ આવ્યો. -b ના છેદમાં એ જોઈએ માઇનસ એમનેમ. b કેટલું છે આપણે જોયું? 0. a કેટલું છે? 1. 0 ના છેદમાં 1 એટલે જવાબ કેટલો આવે? 0 આવે ભાઈ. 0 0. તો અહીંયા શું થઈ ગયું? દાબા બરાબર જબા હે ને. હાલો ડન થઈ ગયું. આ શૂન્યનો સરવાળો આપણે ગોઈતો. પીપ સાઈડમાં વી આવ. હવે આપણે અહીંયા ગોતી નાખીએ શૂન્યનો ગુણાકાર. એનું સૂત્ર છે આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a. આલ્ફા એટલે કેટલા? √15 ગુણ્યા -√15. તો માઇનસ ને કોમન કાઢીએ આપણે. √15 એટલે 15 ને માઇનસ એમ. હવે c ના છેદમાં હે. c કેટલું મળ્યું? -15. a કેટલું મળ્યું? 1 એટલે જવાબ કેટલો આવ્યો? -15. એટલે આવે હું? દાબા બરાબર જબા. લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. છેલ્લો દાખલો અને પછી આપણો પહેલો પ્રશ્ન પૂરો અને બીજો પ્રશ્ન તો 5 મિનિટમાં પૂરો થાય. હાલો ચેપ્ટર આપણે 10 મિનિટમાં પૂરું કરશું. શું છે ભાઈ? 3x² - x - 4 બરાબર 0.
તો જગતની માલિપા પહેલી સંખ્યા 3 અને છેલ્લી સંખ્યા કેટલી છે 4, એ બેનો ગુણાકાર કરો એટલે 3 ચોકું 12, હે ને 3 ચોકું 12. બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 12 થાય, પણ એની બાદબાકીનો જવાબ કેટલો આવે 1. તેવી સંખ્યા કઈ ભાઈ? તો કે ભાઈ આવડી યાદ તે 4 ગુણ્યા 3 કરો તો 12 થાય, અને 4 માંથી 3 જાય તો 1 વધે. તો અવયવ પાડી નાખીએ. હવે 3x નો વર્ગ એમનેમ માઇનસ એમનેમ ને છેલ્લે -4 બરાબર 0 એમનેમ. 4 અને 3 મળ્યા એ વચ્ચે મૂકવાનું, અહીંયા મૂકવાનું 4x અને 3x એટલે ઓછે ઓછે વધતા. હવે શું કરવાનું મારી જાન, મારા દોસ્તો, મારા દીકરાઓ? x એમનેમ, અહીંયા મૂકવાનું 3x - 4 ટન 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 પ્લસ અહીંયા હું મૂકવાનું ભાઈ 3x - 4 = 0. 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે? તો 3 એકા 3. આ બે કાઉન્સ છે એક વખત મૂકો 3x - 4 અને આ એક મૂકો x + 1 બરાબર 0. કાઉન્સ ખોલી નાખો 3x - 4 = 0 ઓર x + 1 બરાબર 0. -4 છે આ બાજુ આવે તો પ્લસ થાય એટલે 3x બરાબર -4 ઓર x બરાબર +1 છે આ બાજુ આવે તો -1 થાય. હા બેટા 4 આવે. ક્યાં 4 આવે? ત્યાં -4 ની +4. હા -1 છે, -4 છે આ બાજુ આવે તો +4. 3 ગુણાકારમાંથી ભાગાકારમાં તો x બરાબર 4/3 ઓર x બરાબર -1, હે ને? તો બસ અહીંયા આપણે શૂન્ય ગોતી લીધા. આ દાખલામાં શૂન્ય અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ તમારે ચકાસવાનો છે. ચલો ડન છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓકે, હવે આપણે હું કીધું નીચે દર્શાવેલ સંખ્યાના અનુક્રમે દ્વિઘાત બહુપદીનો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે, તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. નાના બાવ નહીં આવડે. આ શૂન્યનો સરવાળો હોય પેલો એટલે આલ્ફા વત્તા બીટા બરાબર 1/4 અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર -1. ડન છે દીકરા? તમને લોકોને શું કહેવાય કે આ દાખલો 25મો જે દાખલો હશે એ આપણે પેલો પ્રશ્ન કર્યો એમાંથી હશે વિભાગ બી માં, અને 26મો દાખલો આ રીતનો હશે. બહુ ઈઝી છે. દ્વિઘાત બહુપદીનું સૂત્ર તમારે ખાલી યાદ રાખવાનું છે. કે લખો તો સારું, ન લખો તો કઈ વાંધો નથી. x નો વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો x, કેમ યાદ રખાય? વત્તા શૂન્યનો ગુણાકાર બરાબર 0. શું યાદ રાખવાનું? x નો વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર બરાબર 0. ડન છે. x નો વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર. ઘરે બધાય બેઠા બેઠા લાઈવ ભણે છે, એકવાર બોલે ન બોલે ની માના હમ. શું યાદ રાખવાનું બેટા? કે x નો વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર. અહીંયા બધા બેઠા ઈ બોલે. શું બોલવાનું ભાઈ? x નો વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો આલ્ફા વત્તા બીટા એવું કઈ નહીં. શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર. ઓકે બેટા, તો કે એમનમ x નો વર્ગ એમનમ માઇનસ અહીંયા શૂન્યનો સરવાળો કેટલો? 1/4 x વત્તા શૂન્યનો ગુણાકાર કેટલો? -1 બરાબર 0. હવે દીકરાઓ આપણે શું કરવાનું છે તો કે ભાઈ આ છેદમાંથી જે છે ને ચોગડે 4 એ કાઢવાનો. તો 4 નો ગુણાકાર x વર્ગ આરે કરવાનો, 4 નો ગુણાકાર 1 આરે કરવાનો, 4 નો ગુણાકાર 0 આરે કરો. દાખલો પૂરો. કે કાકા એમનમ એ અચળ છે. 4 નો ગુણાકાર x નો વર્ગ એટલે 4x વર્ગ માઇનસ 1 ગુણ્યા x એટલે x જ થાય ને. પછી વત્તે ઓછે ઓછા 4 એકા 4 અને બરાબર 4 ગુણ્યા 0 એટલે 0. દાખલો તમારો પૂરો ને 2 માર્ક્સ મળી ગઈ. છેલ્લું સ્ટેપ હજી એકવાર સમજાવો ને સમજાઈ દો. 4 નો ગુણાકાર x વર્ગ સાથે એટલે 4x વર્ગ માઇનસ 1x, તો 1x મૂકો તોય વાંધો નથી. બરાબર ને બેટા? પછી વત્તે ઓછે ઓછા 4 નો ગુણાકાર 1 આરે 4 એકા 4 અને 4 નો ગુણાકાર 0 આરે એટલે 0. સમજાણું નમું? હા, નો સમજાણું? વી અહીંયા જો અમારા નમન્યો છે. આવો ઝડપથી ફટાફટ આ બધા નિહાળ જાવ. હાલ 10 મિનિટ 7:30 વાગે લેક્ચર પૂરો કરવાનો છે. હાલ હું ન સમજાણું કે સમજાઈ દઉં. બોલ ની ભાઈ સમજાણું ન હોય તો હું ભણાવું શું લેવા? તમને સમજાવાટું તો ભણાવું જ બકા. હાલો, આ અમાર નમન છે. બરાબર? નમન કેવો? રાઠોડ. હા રાઠોડ. હાલો જો બકા 4 નો ગુણાકાર x વર્ગ આરે કર એટલે શું થાય? 4x વર્ગ માઇનસ આ 1x એમને એની યાર નહીં કરવાનો. પછી વત્તે ઓછે 4 નો ગુણાકાર 1 આરે કર એટલે 4 એકા 4, હે ને? પછી 4 નો ગુણાકાર 0 આરે કર એટલે કેટલો થાય? 0. 0 આરે ગમે ગુણાકાર થાય 0 થાય. સમજાણું? કે 25 ગુણ્યા 0 એટલે 0. હા સમજાઈ ગયું? હા ઊભી જ રે તું. હાલ
કોઈને કાંઈ ડાઉટ ભાઈ? અહીંયા દાખલો પૂરો થઈ ગયો. હવે આપણને આ પેલું આપ્યું છે શૂન્યનો સરવાળો આપ્યો એટલે આલ્ફા વત્તા બીટા બરાબર √2 અને આલ્ફા બીટા બરાબર કેટલો જવાબ છે 1/3. એક બીજી વસ્તુ મને અહીંયા મગજમાં આવે છે, ધ્યાન રાખો. દાખલાની અંદર ગોખીને નહીં જવાનું કે પેલા શૂન્યનો સરવાળો જોઈએ, સમ ઓફ ઝીરો જોઈએ અને પછી શૂન્યનો ગુણાકાર એટલે પ્રોડક્ટ ઓફ ઝીરો જોઈએ. નહીં 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 નહીં. બોર્ડની અંદર આપણી બકરી ડબ્બામાં પૂરી દે. કેવી રીતના પૂરી દે? પેલા જે આ લખ્યું હોય ને ભાઈ શૂન્યનો સરવાળો, એના બદલે દાખલામાં જો પેલા લખ્યું હોય કે શૂન્યનો ગુણાકાર અને પછી લખ્યો હોય શૂન્યનો સરવાળો, તો આંખો ફાડીને જોવાનું. જો પેલા શૂન્યનો ગુણાકાર લખ્યો હોય તો √2 એ આલ્ફા બીટા થાય અને આવડું આ જે છે આલ્ફા પ્લસ બીટા થાય. સમજાણું કે નહીં? હું સમજાણું? જો સરવાળો લખ્યો હોય તો આલ્ફા પ્લસ બીટા √2 અને ગુણાકાર કીધું હોય તો આલ્ફા બીટા, પણ પેલા ગુણાકાર લખ્યો હોય તો √2 એ શું થાય? આલ્ફા બીટા અને ઓલું શું થાય? આલ્ફા વત્તા બીટા. એટલે બોર્ડની અંદર કન્ફ્યુઝન ન થઈ જાય, કારણ કે ઘણી વખત હું આપણી કેસેટ ફિટ થઈ ગયું હોય, આખું વરસ દાખલા કર્યા હોય ને એટલે કેસેટ ફિટ થઈ જાય. પેલું હોય આલ્ફા પ્લસ બીટા ને બીજું આલ્ફા બીટા. નહીં, સમમાં વાંચવાનું, આંખો ફાડીને 2 વખત વાંચવાનું, નકર લોચા પડે. બરાબર ને? તો ધ્યાન રાખજો, આમાં જગો મગો ન થઈ જાય. ને હાલો હવે જો બીજો દાખલો કરીએ ભાઈ, બધા લોકો જવાબ આપતા રહેજો ભાઈ, અને આપણે લેક્ચર 2 મિનિટમાં પૂરો થાય છે. હવે અહીંયા જે છે એ આપણે બહુપદી ગોતી લઈએ કે કૌંસમાં x² માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર બરાબર 0. હાલ નમન્યા કે એમનો x² એમનો માઇનસ શૂન્યનો સરવાળો કેટલો છે? √2. પૂછડામાં x એમનો આલ્ફા બીટા કેટલા છે? બરાબર 0. હવે અહીંયા છેદમાંથી આપણે શું કાઢવાનું? 3 કાઢવાનું. તો 3 નો ગુણાકાર x² આરે કરવાનો, 3 નો ગુણાકાર √2 આરે કરવાનો અને શૂન્ય ભેગું કરવાનું. તો 3 નો ગુણાકાર x² આરે કરી દીકરા એટલે શું થાય? 3. એટલે 3 નો ગુણાકાર x² એટલે 3x² થાય, બીજું કઈ ન થાય બેટા. 3 નો ગુણાકાર √2 આરે થાય એટલે 3√2x. આ એકડો એમને મેની યાર નહીં કરવાનું, કારણ કે એની આગળ તો 3 ઓલરેડી છે જ તે. 3 નો ગુણાકાર 0 એટલે કેટલો જવાબ આવે? 0. દાખલો થઈ ગયો પૂરો. સમજાણો? ખા બાજુવાળાને હમ. હા, પાક્કું ને? હા, તો હવે પછી દાખલો તાર કરાવવાનો. હવે શું કીધું ભાઈ? આપણને એમ કીધું પેલું 0 એટલે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર 0 અને આલ્ફા બીટા બરાબર કેટલા? √5. સૂત્ર મૂકીએ કે કૌંસમાં શું છે? x² માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શું આવે? શૂન્યનો ગુણાકાર બરાબર 0. શું સૂત્ર બોલ ફટાફટ? x² અહીંયા જો x² માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા ગુણાકાર. આને શૂન્યનો ગુણાકાર કહેવાય. શું કહેવાય? બોલ ફરીથી. હું અહીંયા જો x નો શૂન્યનો સરવાળો x. જેટલા લોકો નથી આવડતા એ ઘરે બોલે વત્તા કાંઈ નહીં ભાઈ, x² આલ્ફા બીટા x વત્તા આલ્ફા બીટા, એટલું યાદ રહે. હાલ બોલ શું છે? છગન ઉભો રહે. હા, કાસમ છે અમારો. એ કાસમ, આ શું છે? હા બસ, આ શું છે? આ શું છે? આ શું નિશાની? શું છે? આને શું કહેવાય? આ તડ્ડો ગુણાકાર છે, વચ્ચે ગુંગાકાર છે. હા, તેને શું કહેવાય? શૂન્યનો સરવાળો. હા, પછી શું છે? હા, ફરીથી બોલ. x² માઇનસ શૂન્યનો સરવાળો x. મારી યાર બોલ. x² માઇનસ શૂન્યનો સરવાળો x. બસ એટલું બોલતા આવડ્યું? બોલ. હું x² માઇનસ શૂન્યનો સરવાળો એ માઇનસ તારું ડોહું x અહીંયા લગી. બોલ ફટાફટ બોલ. રામાનુજન જે આગળ ભણવા જાય બોલતા નથી આવડતું ભાઈ. ટૂંકમાં પાયથા દાદા આગળ ભણવા જાય ને તો પાયથા દાદા ન ભણાવીએ અને કારણ કે એ દાદા ભણાવતા ભણાવતા જ પાડી જાય. હાલ બોલ. શું છે ભાઈ? શૂન્યનો સરવાળો પ્લસ હાલો x² માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર બરાબર. જો એક ટેકનિક છે તમને શીખવાડું. જ્યારે તમને એવું લાગે ને તમને પાકું નથી થતું ત્યારે આમ ચશ્મા કાઢવાના. મારી શું ચિંતા નહીં કરતા. જો આમ એલા ભાઈ કાંઈ નથી કરવાનું. જો જ્યારે તમને એમ થાય મને પાકું નથી થતું ત્યારે તમારે તમારા હાથે મોઢું પકડવાનું. કે બીજા સામે વાળાને કહે કે મારું મોઢું પકડો. આ મોઢું પકડીને બોલાવો. હે ભાઈ, ઓ ભાઈ, ઓય 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 ઓય. હવે હું બોલતો x² હા
માઈનસ હા શૂન્યનો સરવાળો હા x હા શૂન્યનો ગુણાકાર. હાચું કે નહીં હાચું કે નહીં આવડી ગયું ને તો પછી દઈ જાવે આવું કોઈ કહેતા નહીં કોઈ મારશે બારશે હાલો હાલો ભાઈ ડન બોલજો ઘરે 2-5 વખત 10 વખત આજે તારે જવાનું જ નથી જ્યાં લગી આ પાકું ન થાય હવે પાકું થઈ ગયું બોલતો હું હજી એકવાર x નો વર્ગ માઈનસ હા. શૂન્યનો સરવાળો x શૂન્યનો ગુણાકાર. પેલા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ હા જો હલાવાથી બધું આપણે આ યાદ રાખવાની દવા છે કોઈ કહેતા નહીં હાલો x નો વર્ગ એમને માઈનસ શૂન્યનો સરવાળો કેટલો આપ્યો 0 x એમને વત્તા શૂન્યનો ગુણાકાર કેટલો √5 બરાબર 0 હે ને આ કે કાકા એમને હાલો ડન હવે x નો વર્ગ એમને -0x છે એટલે તો આવે નહીં વત્તા √5 બરાબર 0 દાખલો થઈ ગયો પૂરો એના પછી શું કીધું 1 એટલે શૂન્યનો સરવાળો 1 અને શૂન્યનો ગુણાકાર કેટલો 1 સૂત્ર શું છે ભાઈ તો કે k કૌંસમાં x નો વર્ગ ઓછા શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર બરાબર 0 તો k એમનમ x નો વર્ગ એમનમ માઈનસ શૂન્યનો સરવાળો કેટલો છે ભાઈ 1 છોકરાઓ રાજી થઈ ગયા લાઈવમાં ભણતા ભાઈ કે આપ સાહેબ આજે નવી ટેકનિક ખબર પડી અમને આલ્ફા બીટા બરાબર 1 બરાબર 0 હાલો તો હવે અહીંયા ધ્યાન રાખો કે એમનમ x નો વર્ગ એમનમ માઈનસ 1 ગુણ્યા x એટલે x વત્તા 1 બરાબર 0 દાખલો થઈ ગયો પૂરો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો આગળ વ્યા જઈએ છેલ્લા બે દાખલા આ છે શૂન્યનો સરવાળો આલ્ફા બીટા બરાબર -1/4 અને આલ્ફા બીટા બરાબર 1/4 હે ને ઓકે હવે અહીંયા આપણે દાખલો કરશું કે કૌંસમાં x નો વર્ગ માઈનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર 0 કે એમનમ x નો વર્ગ એમનમ માઈનસ શૂન્યનો સરવાળો એટલે કેટલો જવાબ આવશે -1/4 x વત્તા શૂન્યનો ગુણાકાર 1/4 બરાબર 0 કે એમનમ બેટા x નો વર્ગ એમનમ ઓછે ઓછે વત્તા 1/4 વત્તા 1/4 બરાબર 0 છેદમાંથી 4 કાઢવા છે તો આ બે આગળ તો છેદમાં 4 છે આની આગળ નાની આગળ નથી એટલે એનો ગુણાકાર કરવાનો x વર્ગ આરે અને 0 આરે એટલે જવાબ શું આવે 4x નો વર્ગ વત્તા અહીંયા x મૂકતા હું ભૂલી ગયો 1x વત્તા 1 અને 4 ગુણ્યા 0 એટલે 0 તો દાખલો થઈ ગયો પૂરો ક્યાં બેટા અહીંયા માઈનસ છે પણ ઓછે ઓછે વત્તા થાય ને કારણ કે અહીંયા માઈનસ છે એટલે ઓછે ઓછે વત્તા એટલા માટે પ્લસ 1/4 થઈ ગયું ઓકે દીકરા હાલો એના પછી શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા બીટા બરાબર 4 અને આલ્ફા બીટા બરાબર 1 હવે તો બીક લાગે છે બાહીને ખુલ્લું હોય તો બરાબર કે ક્યારેક આવીને કિસ કરી ગયું તો ક્યાં જવું હાલો તો આપણે સૂત્ર મૂકીએ કે કૌંસમાં x નો માઈનસ શૂન્યનો સરવાળો 1 વત્તા શૂન્યનો ગુણાકાર બરાબર ઓલો મોબાઈલ જોતો હતો ને આ વિડિયો જોતો હોય આમ પછી એમાં મોબાઈલ હાથમાં પડી જાય ઈ કાળું આવ્યું ઈ કે હાલો ધ્યાન રાખો ભૂત આવે ભાઈ લાઈવ લેક્ચરમાં ધ્યાન રાખવું નહીતર શું આવે ભૂત આવે હાલો કે એમનમ x નો વર્ગ એમનમ માઈનસ શૂન્યનો સરવાળો બેટા કેટલો આવે 4x એમનમ વત્તા શૂન્યનો ગુણાકાર 1 બરાબર 0 દાખલો થઈ ગયો પૂરો અને ચેપ્ટર એ થઈ ગયું પૂરું ચલો ડન છે દીકરાઓ Painted Painless Learning